પોલીસને હંફાવતી નીતા ચૌધરી એટીએસ દ્વારા અંતે લીંબડીથી પકડાઈ। નાસ્તી ફરતી પૂર્વ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે લીંબડી નજીકના ગામમાંથી ઝડપાઈ ગઈ છે। ગુજરાત એટીએસ જેવી એજન્સી સક્રિય થયા પછી નીતા ચૌધરી તેના સાગીરત અને કચ્છના બુટલેગર યુવરાજસિંહના સાસરી પક્ષના સંબંધીના ઘરેથી લીંબડી નજીકના ગામમાં પકડાઈ છે। બુટલેગર અને દારૂ સાથે ઝડપાયા બાદ પોલીસ પર સ્થાર ચડાવી દઈ હત્યાની કોશિશ કરવાના ગંભીર ગુનામાં નીતા ચૌધરીને સસ્પેન્સ કોર્ટે જામીન રદ કરતા છેલ્લા પખવાડિયાથી પોલીસને ખો આપી નાસ્તી ફરતી રહી છે। ગુજરાત એટીએસે જણાવ્યું હતું કે ગત 30 જૂનના પૂર્વ ઘટના દારૂના સૌથી મોટા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે પૂર્વ કચ્છ સીઆઈડીની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી દારૂ સાથે થાર કારમાં ઝડપાઈ ગઈ હતી। દારૂને લઈને આવતી વખતે રોકવાનો પ્રયાસ કરનાર ભચાઉના પીએસઆઈ પર નંબર પ્લેટ વગરની પોતાની થાર ગાડી ચઢાવી દઈ હત્યા કરવાની પણ કોશિશ કરી હતી। આ કેસમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા બાદ આખરે સેશન્સ કોર્ટ દ્વારા તેના જામીન નકારી દેવામાં આવ્યા હતા અને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો। આ પછી તમામ રીતે અનુભવી એવી નીતા ચૌધરી કચ્છની પોલીસને થામ આપી ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી। પૂર્વ કચ્છનો સૌથી મોટો દારૂનો બુટલેગર યુવરાજસિંહ છે। યુવરાજસિંહે નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે 6 મહિના પહેલા ઓનલાઈન નીતા સાથે તેની ઓળખાણ થઈ હતી અને બાદમાં તેની સાથે મિત્રતા થઈ હતી, પરંતુ તેમની મિત્રતા કેટલી ઘનિષ્ઠ છે તે એટીએસના દરોડા બાદ યુવરાજસિંહના સગાવહાલાના ઘરમાંથી નીતા ચૌધરી મળી આવતા સ્પષ્ટ થઈ ગયું છે। હવે કચ્છ પોલીસ આ બાબતે શું કરશે તેના પર સૌની મીટ મીંડાઈ રહી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।